નમસ્કાર. શ્રી ગ્રામ સુધારણા મંડળ સંચાલિત શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ બ્રાહ્મણવાડાની એક ઝાંખી. આજથી 60 વર્ષ પહેલા બ્રાહ્મણવાડા ગ્રામજનો દ્વારા ગામ અને તેની આજુબાજુના ગામના બાળકોને ઘર આંગણે શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે ગ્રામ સુધારણા મંડળ થકી 12 જૂન 1967ના રોજ શ્રી સાર્વજનિક હાઈસ્કૂલની સ્થાપના કરી હતી. શાળાના મેનેજમેન્ટ અને કર્મચારીઓ દ્વારા થયેલા સક્રિય અને નિષ્ઠાવાન પ્રયાસોને કારણે સંસ્થાની આજ દિન સુધી અવિરત પ્રગતિ થતી રહી છે. શાળાની સમસ્યાઓ, પડકારો અને પરિસ્થિતિને સમજી આચાર્યશ્રી દ્વારા અનેક નવા નિર્ણયો લેવામાં આવ્યા. શાળામાં અવિરત ઘટતી સંખ્યા અને દીકરીઓની ડ્રોપઆઉટની સ્થિતિને સમજી સંસ્થામાં જૂન 2021થી ઉચ્ચતર માધ્યમિક શરૂ કરવામાં આવ્યું, જેના થકી ગામની દીકરીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો અને ગામ જ નહીં પરંતુ આજુબાજુના 10 ગામોના દીકરા દીકરીઓને ઘર આંગણે અભ્યાસ કરવાની તક પ્રાપ્ત થઈ. ગામના દિલેર દાતાઓ તથા શાળાના મુખ્ય દાતા એવા મનુભાઈ ચૌધરી દ્વારા શાળાને શહેરના જેવી સુવિધાઓથી સજ્જ કરવા ઉદારાથે દાનની સરવાણી વહાવી, જેના પ્રતાપે આજે શાળામાં નવીન મકાન અને તેમાં આચાર્ય કક્ષ, વહીવટી કક્ષ, સ્ટાફ રૂમ, અદ્યતન વર્ગખંડો, પ્રાર્થના ખંડ, અદ્યતન કમ્પ્યુટર લેબ, પ્રયોગખંડ, પુસ્તકાલય અને ભગીની કક્ષની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. તમામ વર્ગખંડો હવા ઉજાસ અને તમામ પ્રકારની શૈક્ષણિક ભૌતિક સુવિધાઓથી સજ્જ છે. સરકારના સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામ થકી શાળાના તમામ વર્ગખંડોમાં બાળકો સ્માર્ટ ક્લાસ થકી રસપ્રદ શિક્ષણ મેળવે છે. શાળાના પરિસરનું ભાવાવરણ રમણીય, સુંદર અને શાંત છે તથા શાળાની સુંદરતામાં વધારો કરે તેવા ફૂલછોડ અને વિવિધ વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. શાળાના એસએસસી અને એચએસસીના પરિણામને 100% સુધી પહોંચાડવામાં સફળતા મળી છે. એટલું જ નહીં, બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે શાળાના બાળકોને ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, કલા ઉત્સવ, શાળાકીય રમતોત્સવ, રાજ્ય અને રાજ્ય બહાર પ્રવાસ પર્યટન દિન વિશેષની ઉજવણી દ્વારા વિશેષ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે, જેના થકી શાળાને સુંદર પરિણામો પ્રાપ્ત થયા છે. ખેલ મહાકુંભમાં શાળાના બાળકો દોડ, ગોળા ફેંક, બરછી ફેંક, વોલીબોલ, રિલે દોડ વગેરે સ્પર્ધાઓમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી અને રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરી સફળતા મેળવેલ છે. એવી જ રીતે કલા મહાકુંભમાં પણ ગરબા, કાવ્ય ગઝલ સ્પર્ધા, નૃત્ય વગેરેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ સફળતા મેળવેલ છે. બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં પણ એસવીએસ કક્ષા અને જિલ્લા કક્ષા સુધી શાળાની કૃતિ પહોંચાડવામાં સફળતા મળી છે. બાહ્ય પરીક્ષાઓમાં પણ બાળકોને શિક્ષકો દ્વારા પ્રોત્સાહન આપી સફળતા પ્રાપ્ત કરી છે. શાળા દ્વારા લોકભાગીદારીથી રાષ્ટ્રીય તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરી બાળકોમાં રાષ્ટ્રીયતાના ગુણો વિકસાવવામાં આવે છે. શાળાની શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ થકી મેળવેલી સફળતા જોઈને ગામના દાતાઓ પણ મન મૂકીને દાનની સરવાણી વહેવડાવતા રહે છે. બાળકોને તિથિ ભોજન, પ્રીતિ ભોજન, ઇનામ વિતરણ, સ્વેટર વિતરણ, ચોપડા વિતરણ, પંખા, કુલર, નવીન બેન્ચીસ અને વિવિધ ભૌતિક સુવિધાઓ માટે દાતાઓ દર વર્ષે મન મૂકીને દાન આપે છે. એટલું જ નહીં, આજુબાજુના ગામોની દીકરીઓ શાળામાં અભ્યાસ કરવા માટે સલામત રીતે આવી શકે અને અભ્યાસ છોડી ન દે તે માટે શાળાના મુખ્ય દાતા મનુભાઈ ચૌધરી દ્વારા સતત 3 વર્ષ સુધી તેમને લેવા મૂકવા જવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી હતી, જેના પરિણામે આજે શાળામાં દીકરા કરતાં પણ વધુ દીકરીઓ અભ્યાસ કરી રહી છે. આ સાથે દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી ઘર આંગણે મફત આપવા માટે ગામમાં કેમ્પ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરકારશ્રીની તમામ સહાય યોજનાઓ જેવી કે સરસ્વતી સાધના યોજના, નમો લક્ષ્મી યોજના, જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ, નેશનલ મેરિટ કમ મીન્સ સ્કોલરશીપ, ગુજરાત સરકારની શિષ્યવૃત્તિ, સ્કૂલ ઓફ એક્સલન્સ યોજનાના લાભો, પ્રવેશોત્સવ, ગુણોત્સવ વગેરેનું શાળા દ્વારા 100% રજીસ્ટ્રેશન અને અમલીકરણ કરવામાં આવે છે. ગુણોત્સવમાં સતત 3 વર્ષથી શાળાએ A ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. શાળા સલામતી માટે શાળા વ્યવસ્થાપન કમિટી બનાવેલ છે. શાળામાં ફાયર સેફટીના પૂરતા સાધનો અને સીસીટીવી કેમેરા ઉપલબ્ધ છે. વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને વરસાદી પાણીના નિકાલ તથા કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલી છે. સમગ્ર શાળાના તમામ રેકર્ડ, વિદ્યાર્થીની માહિતી, શિક્ષકની માહિતી, શાળાનું પરિણામ, GR, ખાતા વહી, રોજમેળ જેવા તમામ રેકર્ડ અદ્યતન અને કોમ્પ્યુટરાઇઝ કરેલા છે. આમ અમારી શાળા ઉત્તરોત્તર દરેક તબક્કે
નવી ઊંચાઈઓ સર કરી રહી છે. ગરીબ અને ગ્રામીણ બાળકોના હિત અને ઉજ્જવળ ભવિષ્ય માટે આ સંસ્થાનું મેનેજમેન્ટ અને આ સંસ્થાનો તમામ સ્ટાફ અવિરત પ્રયાસ કરતા રહે છે. જય જય ગરવી ગુજરાત.